શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 307 ખુમાપુર તારીખ 2/8/1981। તો બધા મોયલું કપટ ટાળો, નિર્વેર વર્તી કરો, કુટુંબ હોય, ઘર હોય, ગામ હોય, કરવા બેઠો એઠ ઉપર કરી દો, થઈ ગયેલી ભૂલનો પસ્તાવો કરો, અત્યારે વર્તમાનમાં નથી લાવો, અને આજથી નવો અવતાર નવો દફતર લખો। જેમ દિવાળીનો તહેવાર થાય છે, જાય એની અંદર નવા ચોપડા લખો છે, એમ સત્પુરુષને મળે એટલાથી દેવ અવતાર થાય, પશુ બુદ્ધિ જઈ સત્પુરુષ મળે એટલાથી દેવ થાય। અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ તો પશુથી બનેલું છે અને ઢોર કહેવાય જો આત્માનું જ્ઞાન ન હોય તો। અહંકારથી જીવતો હોય એને મનુષ્યથી કહ્યો જાય, પણ જ્ઞાતાદશા ચેતન નિર્વિકલ્પ જ્ઞાની જ્ઞાનમાં જોયો છો આત્મા શું, આત્મા શું, ત્રિલોકપતિ આત્મા અમૃત તો કૂપો છે, જેમાં સૃષ્ટિ આ બધી સૃષ્ટિનો નાશ ન થાય તો જેનો નાશ ન થાય એવો અણજન્મા આદિ અનાદિ ભગવાન છે, આટલો ભાવ કર્યો તો આ ભૂતોના ભાવ તો વીરી જણ ભૂત એટલે આ શરીરના ભાવ પડ્યા નહીં ગયું। કૃપાલદેવ સંસારમાં હતા પણ સેવી રીતે હતા કે અમે દેહધારી છીએ કે ને એ મળ મળ ખૂબ વિચાર કરતા ખબર પડે કારણ તમે એના બે આ આટલા થઈને બેઠા છો ને વિશ્વાસ એટલું અરે આ આપણે અમે અંતરના આત્મા કશો ઝેર પીવો ઝેર દૈત્યોની પ્રતિ કરો। જો આ શરીર ઉપર અહંકાર કરીને આત્મા કર્યો તો એના જેવું ઝેર એક નથી, અને આ શરીરનો ભાવ ટાળી છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ। અહંકારની ગ્રંથિ ટાળી ને શુદ્ધ સ્વરૂપ ત્રિલોકપતિ આત્મા, મારામાં આત્મા અને પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાના આપણા પરમપિતા પરમાત્મા, પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતો હતો। જે કોઈ તમારા પાસે હોય, બુદ્ધિ હારી હોય, બળ હારું હોય, બીજાને સાયપૂત થો, સેવા કરી છૂટો, મન હારું હોય તો બીજાને સલાહકારક હારા થો, મોય કપટ રાખીને ઉપર હારું હારું બોલું આવી સેવા એ સેવા નથી, એ તો ઓતરો કાપી લીધા જેવું છે દગો। અને તમે બીજાને દગો કરો છો એ તમારા આત્માનો દગો છે। તમારા નેસા લોકમાં જવાની નેસાણી છે ને ઉપર દેખાવાનું જુદું ને મોય જુદું, ઉપર દેખાવાનું હારું ને મોય એટલું કપટ આ નેસા લોકમાં જવાનું સાધન છે। પછી બીજા પર મગજ એ બેઠે બેઠે ખાવાનું દોડ મગજ કે જાણવા જવું ઊંટ મગજ પછી કોઈ થોડું પૂછવાનું છે કોઈ ના હમણાં તો શ્રમ લાગે કેવાય ને મોય રોગ દાબી મેળવવાના ખુલ્લો કે ના ફેંકી દો, ફેંકી દો। જે લોક ઉપર જો દાબી મેલ હો તો કરોડ અવતારે ફૂટાવનાર વાળો છે। જો તમને થોડા સમયમાં મોટું કામ કરવું હોય તો એકલી નિર્મળતા લાવો અને આ જીવનનો નવો અવતાર લખી લો। ગાય એના તહેવારે જેમ નવા છોકરા લખાય છે એમ સત્પુરુષ મળે એટલેથી નવો અવતાર છે। નવો અવતાર કેમ દયા, શાંતિ, સમતા, ક્ષમા અને સંતોષ અને મારામાં આત્માના બધામાં આત્મા બધા જીવોની કરુણા કરો તો એ પાપના દાન તૂટી જશે। એક બધા જીવોને દુઃખી પાડી ને તમે કરુણાનો ભાવ કરો તો તમને એટલું પુણ્ય બંધાય। કદી બની શકે કામ તો સહાયતા કરો અને ના બના તો કરુણાનો ભાવ લાવી અને તમને રુદન થાય તો તમારા એકલા પુણ્યનું બધી પુણ્ય ટોકા બંધાઈ જશે અને એ કરુણાનું ફળ આગળ તો ઘણું મોટું થાય। આ મહાવીરના વખતમાં મહાવીરના પ્રધાન તરીકે હતા ગૌતમ, તો મહાવીર એ રાજા હતા અને ગૌતમ એના પ્રધાન હતા, બે જંગલમાં જતા। મહાવીરના અવતારમાં એને વાઘને બંદૂક ગોળી મારી તો શ્રીલંકો વાઘ પડ્યો હાડામાં પડ્યો એ વખત આ પ્રધાન હતો ગૌતમ, એને મારી દયા આવી અરે પ્રભુ એ ભગવાન આ રાજા તો રાજા પણ આ બરાબર આ દેવ દેવા જીવનો નાશ કરી નાખ્યો તે હાથ જીવતો મરતો થો જીવ જતો થો એવામાં મોટા આપણે તેનો હાથ ફેરી મૂસો ફરક ફરક થયો આમ તેના હાથ ફેર્યો એમાં કરુણાનો બની પડી ગયો આ જીવને જતો જતો પુરુષનું ચિત્ર રહ્યું અને કરુણાનો ભાવ આવી ગયો। જો આ ભાવ હું કરે છે એ ભાવનું પરિણામ એ ભાગ હતો એનો દેહ છૂટ્યો એ સીધો મનુષ્યના હતા પટોલનગર પટોલ બાજુના ગામડામાં। કારણ આ મહાવીર બીજા અવતારમાં પાછા એ રાજા થા અને આ ગૌતમ એના શિષ્ય થા। આ ભક્તિ કરતો
ગૌતમ ફરવા જશે તારે આ પેલો જે પટોલ વાઘ થઈને આવેલો તો એ ગૌતમ ને ભાડા અને આમ પોકાર પાડે છે બધા જીવો જમીન પર કૂદે છે અને પોકાર પાડે છે કલા ભગવાન આયેલા કોઈના જોવા હોય તો હું ભગવાન બતાવું જો આગલું પરિણામ હું કરે છે પેલા ગૌતમ માં શું કહું હું આટલો બધો સચ પાત્ર થી કોણ ઊંઘે લીંદોળ્યો ને બે હાથ ને ત્રીજું મસ્તક ને ક્યાં અમે હું કરું બસ્યો કરે ને બાજી પડેલો ને પેલા ગૌતમજી આ હું ઓળખતો નથી પાળકતો નથી પણ કોઈ પૂર્વજન્મ ની ગૌતમ ને ખબર નથી તો જે કરુણાનો ભાવ કર્યો છો દયાનો ભાવ પડેલો હતો એ ભાવનું પરિણામ આ દયના વર્તાય છે પછી ગૌતમ નો ભાવ છો તો મહાવીર સ્વામી ભગવાન ના જો હું દર્શન કરાવું તો આ આત્મા હાલ કેવ કરી જાય પછી ગૌતમ કી કા તું હેર તાણ હું તને ભગવાન બતાવું જોવા હો માત્ર વાળા ભગવાન આવ્યો પછી આમ મહાભારત ને પેલા ગૌતમ કી કા આ હો માયા એ ભગવાન છે કે આ સંડા ને તું ભગવાન માનો તમે જો અને તમે ભગવાન માનતા હો તો તમે એમાં નથી જોતા પાછો આ વેરભાવ અને કર્મ હું કરે છે અને કરુણાના ભાવ હું કરે છે બધા જીવોની અનુકંપા કરો તો એકલો પ્રેમ ઉત્પન્ન થાય અને વેર વર્તી ખોવાઈ જાય વેર હું ગાલો નહીં જડે અને બીજો દુઃખી થાય તો મને લાગે ના ઠીક થાય છે ખરું થાય છે માગે છે આ થયું તો કરનારને તો ઓછું લાગે પણ તમારી તો મૂડી લીધી બીજા પુત્રોમાં ઈર્ષાળુ જે પુત્રોમાં ધરેલો બીજા દબાઈને ખુશી થાય એ ભગવાનનો માર્ગ નથી બીજા જીવોને ઉલ્લાસમાં ઉફરા લાવી અને અંતરના આત્મા તરીકે બધા પરમાત્મા છે આવા ભાવ જુએ તો ભગવાનનો નિવાસ છે સૃષ્ટિમાં જેટલા જીવ છે એ બધા ખરેખર દેહધારી છે જેનું જો કર્મ કરીએ તો જવાના છે પૂર્વ કરીને આવ્યા છે ત્યારે ભોગવું છે પણ આત્મા શુદ્ધ સમાત્માઓ છે અને એ પરમાત્મા નથી આટલું શુદ્ધ ભાવ રાખી કોઈ આત્માથી વેરવર્તી ન કરો નિર્મળ ભાવ કરો હાહો બાર દીકરી જેવો હમ કરો દેવના દેખાણો હગીબુનો જેવો ભાવ કરો અરે મનખા દેવતા જે ગયા જવું પડે પૂર્વના પ્રાલબ્ધના યોગો તો ખમતે હીગો દિલ દરિયા જેવું કરો કે પૂર્વ આપણી કરેલી વાવણી છે આપણા આગળ છે બીજાનું હારું હોય ને હોનાનું હોય તો તમારે હું કરવાનું કરવું તમારે હું કોમ બાબત કોઈના છોકરા હારા હોય મા બાપમાં કોઈ ફાળ ફેરવો હોય તો કે ફલોના બાપો હારો છે મારા બાપો આવો છે પણ હારો હવે તારે શું કરવાનું છે પૂજવાનું છે તારે તો આ જે છે નાથી છૂટવાનું છે તારે પૂજવા લાયક તો તારું જે મળ્યો છે એ છે માયો હોય ને દીકરામાં કદી બહુ મોક્ષો ફાળ ફેરવો હોય બીજી હોનાની હોય એ હાહુને હું કમી તારે તો જેવી મળી પૂર્વના પ્રાલબ્ધના યોગથી એ તારું દેવ તરીકે દીકરી માની લે આજે ભૂલ કરતી હે તો કાલે બધું ના માથે જવાબદારી આવી છે તું જેમ કાલે આવી હતી ને આજે એ આવી છે તો કાલે એ બધું કરવાની છે ધર્મ અનુસાર બુદ્ધિ હોય ને કદી કોઈ થોડો ફાર થયો હોય બાપા હોય ને દીકરા હોય અરે તમે હૃદય બાપ કેને કહેવાય હે એક વ્યવહારમાં બાપ અને એક જગત પિતા પરમાત્મા આપણો બાપ છે ને ધર્મના પિતા તરીકે જો સંસારના વ્યવહારમાં રહો મા બાપ ને સંતોષ આલો મા બાપ ને જો તમે બાળો તો ભગવાન નો ક્ષેત્ર છે તમે ગમે એટલા જવડાવો જો કોઈ જીવને દુઃખ હોકડે પડેલા કુટુંબમાં કાશી હોય કાકા હોય બાબા હોય એનું કોઈ ન હોય તો ભક્તિ ક્ષેત્ર છે ભક્તિની વાત છે નેસાલોકમાં જતું પડે એનો કણુકો કોઈ તમારે ખાવામાં આવ્યો હોય અત્યારે આપણે વ્યવહારમાં એવું છે કે જેને લાગતું હોય એ ખાય છે તો જે સાતું પ્રવૃત્તિ એટલું કરી દેજો એનું હોય તમે દરવાજો કરી દેજો ભગવાનને અર્પણ કરી દેજો તમારું છે એટલું કરવું છે ને એનો પ્રમાણ જોઈતું હોય તો હું આપણા ખેડમાં શિવો છે અમારે ભણે છે ખેડમાં જીતો કરી એના કાકાનું બધું હતું એ છોકરો નતો દીકરીઓ હતી મૂકવું આ જો ઘર છે વેચીને પૈસા લેજો તો મારા તારે કરવાનો ના આવે તો સેવા તારે કરવાની તારી ભૂલો છે માતાની જમીન મારી ભૂલ પણ હશે તારી માની જમીન ભૂલ હશે આવો તારા બાવડા તમે જો કદી બાર વગાડે તો તારે દુઃખ નો નેસણ હું ભાગી જવા પડે તારા દુઃખ નો નેસણ અમારી કદી ખાવાની ઈચ્છા ન કરતો એ એક ત્રણે ગોધરો ગાભો છોકરીઓ લેતી ઘંટી બંટી બધી છોકરીઓ લેતી કોઠીઓ ગોમારે છોકરી સતો આપણને મૂળ પૂછવા આવ્યો કે અરે મૂકો સારું કર્યું આપણે જે છોકરી છે ને એનું નીકળી ગયેલું જીતાની જો તું એને ઘેર જઈને કહે દે કે એ ભાઈ આ ઘર છે તમારી જેટલી મિલકત છે
એટલી તમે કૃષ્ણાર્પણ કરી દો. તમારી સેવા માટે હું બંધાયેલો છું. મારા શરીરમાં પ્રાણ રહે ત્યાં તમારો બાલ વાપર નહીં થવાની. મારી સેવા કરવી મારી ફરજ છે. પણ આ તમે તમારું છે તમારા દિવાવણી કરો. જો એક છોકરો એટલું નિખાલસથી આટલું વ્યસન પાડ્યું છે તમે એને ઘેર દીધી જાઓ. એને કોઈ વાતની કમી હોય છે. એ છોકરીઓ આવશે એ તો આવે છે પણ બીજી કાકાની છોકરીઓ હતી ને ખુશબુ એ નથી એ ખબર નથી પડતી. જો એનું કદી ખાવામાં આવે તો તમને નડે. પણ જો તમે દરવાજે કોઈનું મારી ખાવું શેતરી ખાવું કપડ કરવું જો આવો ગંદો વ્યવહાર કરો તો ભક્તિ રે. અલ્યા ને પુરુષો તમારું ભાઈ એકસો ને લઈને આવ્યા છો. પુરુષનું પરાક્રમ શું મેળ્યું છે? પૂર્વજન્મના પુણ્ય તમારી ગોઠી બાજેલો છે. બેઠા હોય ન તો ફેરવસાવું ઘર જો જીએ તો વિશ્વ ખરું થાય. માં રામ રામ માં રામ 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 રામ. ઠીક છે હા બેહો બેહો. નાખી દીધો શેઠો આવ્યા તો પોસ નથી આ મારતો એને પેલી વાત એટલી કેવી હતી. પણ એ ભીડ માં જાય નહીં તો ભગવાનના લોકમાં જમવું. કોઈ નિરપરાધી જીવ હોય હોકડો પડ્યો હોય અને એને દુભ્યો તો નરક નો માર્ગ ભોગી જવું પડે. ભોગવાની જવું પડે. ડાયરેક્ટ નરક જવાનું સીધું માર્ગ છે. સંત કાયામાં કપટ છાયા મળવાનું છે. હોકડો પડ્યો હોય એ વખત તમને કોઈ નહીં કહે આ તમારા પાપ 50,000 કોઈ માગતું હોય ને પીવાયો હોય ને તમે ન બધો કવાયડા પૈસા લેવા અમને હું મારજો મારું ગોમ છે હવે મારી નાખે નહીં કરો તો આગળ પાછો જાય. પણ પછી પોસ્ટ જાય ઘરનું લશ્કર લઈને આવે આખા ગોળનું ખાધા નગર કરી નાખીને બધું લઈને જાય. એનું કર્મ કોઈનું છોડતું નથી. આજે તમે કોઈનું ખાઈ જાઓ અને દગો કરો કે કપડ કરો ને દબાવો અને શ્રમ નાખીને ખાઈ જાઓ પણ જે દાડા એ વેરનો બધું લેવાયો તે દાડા તમારા છોડ નહીં લેવા દે. કર્મ એ વિશિષ્ટ છે સૃષ્ટિમાં. કર્મ જેવું આ ભગવાનમાં જવું એ તો કર્મ રહિત ભૂમિકા છે. પણ વર્તમાનનું કર્મ શુદ્ધ નહીં હોય તો પરમાત્માના લોકમાં નહીં જવાય. અત્યારે વ્યવહારમાં સુખી થવું હોય તો બધાને સુખાર કરી કહો. તમે દીકરીઓ આજની કેળવાયેલી હો ભણેલી હો છોકરીઓ ડોશીઓમાં થોડી સમજણ ઓછી હોય માજીઓમાં તો માજીઓથી હા હા કરો. પણ એને સંતોષાલી અને રમતા શીખો રમાડતા શીખો. હા માં હા ખરું છે માં. ડોહા હોય ને થોડી ઓછી સમજણવાની છોકરાની કદી સમજણ હારી હોય તો તમે એનો આશીર્વાદ મેળવો. વળી માતાનો આશીર્વાદ મેળવો એ મોટા મોટી ભક્તિ છે. સદગુરુ સમય થોડો છે એટલે આપડા આ બાપજી પેલા બોલાવાના ચોરાસ કરતો બોલાવે તમારું બાકી થયું પાછી ન રાખે ને વ્યવહારિક ભાવ શુદ્ધ રાખે તો દુઃખ આવે. સત સંસ્કારો આવેલા છે તો તારે છોકરો બધો શું કામ કરે છે? જો ભણેલા છે નોકરીઓ બજાવે છે પણ ભગવાન જ ગમે તો પ્રજા હોય તો એ કુસંસ્કારો રહેલો હતો એટલે માથો કાપી અને સત સંસ્કાર હા તો શરમાઈ એ કોઈ નહીં ખાવા હોય તો પાણી પીને ઓયો કરે. પણ સુખી થવું હોય તો બાળકોમાં સત સંસ્કાર રહેલો માતાનો સંસ્કાર રહેલો આખું બોંતર ફરી જશે. દીકરીઓ હોય તો દીકરીઓમાં કંટાળ ઓકડા અરે ઓટાવાળામાં હૃદયમાં અમીના કૃપા વાળજો તો ભા બેટા દીકરા બાળકો પોતાનો કરવો હોય જો કોઈ નથી તો હૃદય વિચાર કરો બેટા. હાહુ હોય વહુ હોય દીવો હોય જેઠ હોય કાકા હોય કુટુંબી હોય જો તારે બોલવું ને તારે ખાય ધંધો કર ને રૂપાળી નિર્મળ ખુશ ખુશ રહે. આજે તારી આબરૂ જો બંધાય તો આખી જિંદગી તું સુખી મળે ને જો આજે પુત્રોના પછી લાવો નાસ્તા શીખ્યો હા હરે જો કરતો તો પરિણામ કેવું આવે? ભક્તિ તો પછી વાત છે પણ એક વ્યવહારિક જીવનમાં તમારા હૃદયમાં જેમ જમીનમાં અભો વાઈ અને ઉછેરવામાં આવે તો એનું ફળ આવે છે. નકર અભો વાઈ એ વખત ઉછેર ન થાય તો કેરીની આશા કરી હોય તારે ધર્મશાળા આવે તો સત સંસ્કારોની વાવણીથી આ જીવનનો ઉછેર થાય તો આ જ દિવસે કોઈ નથી આજે ભીખ માગી ખાતો હોય પણ જો સત સંસ્કાર હોય તો એ પરમાત્માના લોકમાં જાય 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 ને બધાના નૌકા થાય દાદ થાય. તો બાળકોમાં સંસ્કાર જો સત સંસ્કાર જો તમારી બારેહીમાં જો હું ફરેલો નથી ને જોયેલો નથી
પણ દીકરા અને દીકરીઓમાં સત સંસ્કારોની વાવડી ભૂલતા ને માતા પિતા હોય અને કોઈ છોકરો હોય ને બીજાને બોલ્યો હોય તો છોકરાને પંપાળી સમજાય ને કે બેટા હા હા આપણી જીવન કાપીએ મરી જઈએ ગરજી ફાટે તો હમાઈ જઈએ એટલે તું કાકાને બોલ કે તું મોટા ભાઈને બોલ આપણું જીવન ધૂળ થઈ જાય એટલે ફલાણો ભારત ને આપણે આમ જવાય ઓઠમાં જઈને પાણી પીવાય આ અત્યારે ઓઠા દીકરીને પીવા ફૂંકે છે એ સંસ્કાર મા બાપની કેળવણી નથી નાશે નકર તમે અમૃતનું પાન કરીને અમરલોકમાં જવાના દીકરીઓને માતાઓને ખાસ શીખવડાવવાની જો કોઈ નથી તો કર્મભાઈ છૂટવા જવાનું છે માતાઓને ધરતી જેવું હૃદય કરવું માતાઓનું હૃદય જો હલકો હૃદય રાખો તો પડદાનો કોઈ ફળ નથી તમે જો સંસ્કારો કુસંસ્કારો રહેવો તો આ બદલ્યું ને પેલું ઠેકોનું પેલું અરે નજર બીજે થાય મર્યા તો જા મથુરા તો ભેગા કોણ જોય જેના હાથી આખા વિશ્વના છે ભાઈ બાપાની જેના હાથી લગ્ન થયું તો પતિ છે નકર બીજા બધા ભાઈ બાપાની જો અરજી બાઠીઓનું પ્રમાણ આવ્યું છે ભક્તિ કરવી હોય એ જીવની નજર હેમ હોય અરજી બાઠી ને ભગવાન ઘણી લાલચ આલી છે હે અરજી બાઠી તારે જે જોઈએ એવું લાવી આલું દાગીના જોઈ તો લાવી આલું સુડીલા જોઈ તો મણિયાઈ થઈને આવું દરજીરો થઈને તારે ઘેર આવું અનાજની કોઠો કરીને વણઝારો થઈને તારે ઘેર આવું પણ તું લગ્ન કર આ સંસારનું વિષ પીવાનું અરજીબાથી એ વખત અરજીબાથી ગૃહવેદના માતી નથી તો હે ભગવાન તમને આ સાચું નથી તમે મને આ હું આલો છો આ ઝેર પીવાનું મને તમે ઝેર પાવાનું કરો છો પછી હદો હાલી કઈમાં કહે છે ભગવાન તો કિસી રામદેવ કેણા બાકી હરજી કરજુ ગાયો ને રે શોક મારા પછી આ જીબાથી હદો હાલી કઈમાં કહે છે કે નેની મારી દીકરીઓ અરે નેની મારી ભણેજો હરખી મારી બુનો મોટી મારી માતાઓ હું લગ્ન કઠેથી કરું રામદેવ એમ કરીને તમે ફસી જાય આ ધરતીની કંપલા જે વિષયનું વિષના હૃદયમાં કારણ ભગવાન વાણી પાસે સત્તા વિષયની વસ્તુ જ નથી જેના હૃદયમાં તારા આપણા એક જનાવર જે કૂતરો કાવ્યો હોય એવું જીવન જીવીએ એ તો મનખા દેના આવતા નીચે પુરુષો હોય તો માતાઓ મર્યાદા એ મોટા મોટું સાધન છે મર્યાદા એટલે ખોટી મર્યાદા ન પણ હાસ્ય મર્યાદા ધર્મના માટે જુઓ તમારા આજુબાજુ વસ્તુ ઓછી વધારે હે તો તમારા હૃદયમાં ભક્તિ હે તો ભગવાન મેળવવાના તમે લખી રાખજો તમે જે માગણી કરવી હોય ભગવાન પાસે કરો અને ભગવાન મય થવાની માગણી કરવી હોય તો હૃદયથી નાભીથી ભીતરથી ભાવ કરો તો તમારી યાદ ભગવાન પડી નકર લોક હવા પેલાનું મારી ખાવું પેલાનું છેતરી ખાવું તારે હું કરું ને આમાં આ નથી ને મારા ઓછું છે ને પેલાના વધારે છે ને એમ તો માગણી ન મળે અને સોળ કદી લક્ષાધિપતિ થશે કારણ તમે કપટ સોરી ને કોઈ વસ્તુ બે કરો પણ એટલું ઝેર ભેગું કરીને આ લોકો બગાડો ને પર લોકો બગાડો જવાન સહી બગાડો તો અત્યારે વચ્ચે એટલી નિર્ણય રાખો અમારા ગામમાં એક બનેલું હાથી એક બાઈ તો ગરીબ દોષીઓ જે ગામમાં લડનારો જીવો બતરાવ હતા કોઈ ના હમ નતું જેનું કોઈ ના હોય મટી ગયું દુઃખીમાં પડ્યો લુગડોમાં જાગૃત થઈ જાય રાલીઓમાં પડેલો હોય ખાવા કોઈ આલે ને હોમું કોઈ જીવો ને કઈ ના કુણ શક્ય ના ને જમીન બનીને ખાવા એકલા હોટ હાથેથી ખાઈ જાય જબરો હાથી હોય એ બીજાને જેમ હોટ જો હોય હોટ ગામમાં નીકળે એ બધાને જેમ ઓછો કાઢે એ બેકાર સ્થિતિ એ અમારે ગુણ તો હંતોક ગુણ કર્યું એ હંતોક ગુણ દને હવે વગડે જાય એટલે જે ઘેરી માગ્યો હોય બધા ઘરે ગયા ઘરે જઈને પૂછ્યા કે બા તમારે શું ખાવું છે તમારે ના આવું છે પાણી પી લાવું બધો હશું એનામાં એટલા ગુણ પ્રગટેલા કે આ તમારા શાસ્ત્રો વર્ણન ન કરી એટલા ગુણ પ્રગટેલા અને એ બરોડા ગામમાં આવેલા હોય એનું પ્યોર કરોડું થાય એના ન નિપુણ 57 સાથી તારા જીતાબેન ખબર છે એની બુન ના દિયોર હતા પેલી બુન પૂજામાં બેઠેલી ને એક દિયોરે માર્યો આ બુન ગોઠીઓ મારેલી હાલમાં હોર દેખાય જો અમે કોઈ બનાવતી હોય તો હું સાચી વાત પૂછું ભગવાનની સાક્ષી આ સતોષક વાત છે એ બુન પેલા જે હોટીઓ મારી હતી એને કોઈ લડ્યો ને અને તો મારા પાસે આવી અને આ એનો છોકરો છે બે છોકરીને જનુની છે મહાન ગમવાનું તોડી નાખ્યો આ વાત તમે બે સાને કર્યા કે પેલા મારી નાખે ને જીતાબેન તમે કહો કે એને દુઃખ ન થાય ને કે હાય હાય ને મારી નાખી બધા ભેગા તમે તો દુઃખ તમારે શું છે એ કે કોઈ નહીં એ તો કશું નથી થયું પછી હાલનામાં જોયું તો હોટ્યું ના હોય
આ ત્યાં પેલા જેડા મલમલી હાલ લાવે ને કાળું વાત એવું એવું જોયું અને મોર હાલામાં હળદર મૂકવું આવો હાનું આટલાથી સાપડી પડી ગઈ પણ એક વસન અપશબ્દ ન બોલી મેં કહું આવું છું એ ઠીક આ તો આપણે બુદ્ધ દિવસ છે હું તો કોણ કરતી હતી ને ભૂલ પૂજા મારા તો બહુ આનંદની સત્તાવાદી સત્તાવાદી ગયું એ કરીને મને તો મારી મૂકું તમને મારી એ તમે કોઈ બોલો છો એ કે ના મૂકું પેલા કોઈ બોલો છો એ કે ના મૂકતા તમે હું કહ્યું એ લખીને મને તો આવી અને એકદમ મહારાજ માટે મેં એમ કહ્યું પેલા હું ક્યાં મારે છે મને હું ક્યાં મારે છે એમ કરતા કરીને ધોતી મારી નથી પણ આમ એને કોઈ દુઃખ ન થાય એ બેસાને મન દબાવવાનું કોઈ બે સાત સવાર પાર આવી જીતા આપે ને તમને કહી દઉં કહો ને કોઈ દુઃખ ન થાય પણ જો કરમ છોડાય અત્યારે એને ઘેર જઈને તો એના તે લખવો થઈ ગયો હોતી માંથી ને અને એ જે વખત પાછો હોત નારો જો તે પોલીસ ની બધી પાર્ટી લઈને આવ્યો પછી ફોજદારના વાલદાને ખેડતી તારમાં રોજ ભાગવું શું હતું કે રહોડોની બંધી હતી તે એ જે આયા એ વખત ન કરણ નારાયણ વાળા રસોની પુનાવતી ના આવ્યો બધું લશ્કર તે જે ફોજદારને આયા હતા એ જમાનામાં 500 રૂપિયા દંડી નીકળ્યો એને દંડ કરી દીધો ને અત્યારે તો એને ભગવાનની સજા છે અત્યારે લખવો છે દુઃખ તો દેવતા બરતામાં ઉભો કરવો હોય એટલું દુઃખ છે પણ પેલો જે ગુણ હતો એ અમારા ગામમાં હું કીધું કે એની સેવા કરેલી આખો ધન સકલોન દોડા નાખ કર્યું ઘરમાં ખાવાનું લાવી મન નાખવાનું જે હોય બાજરી હોય ને બંટી હોય ને પૂરી હોય તો આ પૂરી સકલોન અરે કબૂતરો નાખવાની કબૂતરો જંખ હોય એમાં આમ જોઈ કે ભાઈ ઓ મારે ભગવાન મારા બાપાના મામાના છોકરાની છોકરી મારા બુન ભાઈ નો વ્યવહાર ટીકામાં ભગવાન ખોય છે આ બધામાં આ સકલોન કબૂતરો આ બધા ભગવાન ખોય ના બધા જ ભગવાન બાજી એમ કીધું કે હું આ જાગરવામાં રહ્યો અને એ આત્માના બાજુની વાત કરું કે એ વખત એકદમ વૈરાગ થઈ ગયો સિંહ પાડે આ બાજુ એ આવું ભર્યા તો ગોપીઓનો ભાવ તમે પેલા ભાવની વાત કરો છો ને પણ અત્યારે વર્તમાન ભગવાન ભાવ કર્યું આવો ભાવ થા આત્માનું જ્ઞાન સાથે 3 મહિના રહ્યો એ મારે ઘેર આ ભાઈ ને બધા ભાડેલો આપના જેમ અરે શરીર કેવું થતું કૃપાળદેવ ની મૂર્તિ હું જોઉં પેલા ફોટા હું ઓમ જોયું પછી હા ઓમ તો ઊંચું છે પણ મોય એવું નથી થયું આ જ્ઞાન નથી થયું કારણ શરીર કેવું ઊંચું છે પણ મોય હજી ઊંચું નથી ઈશ્વરી સાક્ષીથી પરમાત્માની સાક્ષીથી આ કાળો જેને એ 4 છોકરો ને બધું છે અને એ બાઈને આવું જ્ઞાન કરતું એ જ્ઞાન પ્રત્યાશે મેં પૂછ્યું મેં એ છોકરો છે એવો છે કે મેં તમારી સેવા ન કરીએ તો ફૂલ કરે એ કે મારી સેવા કરેલા તો આ સૂર્યની ચંદ્રના જેવું બની ગયેલા હું સેવા ન મારી સેવા મારે હું સેવા કરાવી લેવી એટલે પછી પેલો કહેતા પણ મેં તમારા આમ ઉઠાતું નથી ને મેં સેવા ન કરી હતું એટલે કી કતાની એમ હોય તો આ ભૂવાનો ડુંગર મોટો છે ડુંગર પર મેં લાવી દીધો એટલે આવા શું કે ડુંગર પર મેં લાવીએ તો વાઘ આવવાને ખાઈ જાય પેલા કે વાઘ માં છે મારામાં છે વાઘ અડગ મારામાં જે દેવ રમ્યો છે લીલોપતિ જનમાન મલાન તમારે સદની આવું ચોખ્ખું કી જવાબ આવ્યું અને મારામાં જે દેવ છે એ વાઘમાં દેવ છે મને અડે નહીં પણ પેલો કે ભવિષ્ય ખાઈ જાય એ ખાઈ જાય તો એની ભૂખ જાય એમાં મને શું થાય આ લગડું છે તે લગડું ખાઈ જાય ને કદી ભૂખ લાગી હોય ખોરાક જોઈતો તો ખાઈ લો કોણ આટલો વિચાર 3 મહિના મારે જે જો અમને લેવાય તો હવે આવી તમે જોતો અમે ઓછનું કોમતું અમ ન લે આ તો નાટલો હાથ અમને લેવાય તો આ તો નાટલો તમે બધા આર ખાઈ જાય વર્તમાન સુધારો તમારામાં એટલો તિલોપતિ જો દગો નથી હારું લગાવવા કહેતો નથી અને પુરુષોએ આ જાજા છે શોખતા બ્રાહ્મણા નથી કર્યા માતાઓના જન્મેલા છે પણ વર્તમાન કરણીનો ફાફેર કરીને ફેરફાર થઈ ગયો અને ન કરીને સફાઈ રાખી એ એમની કોણ આજે ડુંગરાના છે એમ પડ્યા છે હા કરે પણ મારા જીવનનું પરિવર્તન ન કર્યું ન કે જીવનનું પરિવર્તન કરો તો બધું સુખી ગયો લોકપતિ ભગવાન છે ગોરોસા શરીર ને તમારો દેવ અસવાર છે ભગવાન છે તમારો દેવ એ તમારા દેવના હમ જુઓ દેવ પ્રસન્ન થાય આ બધામાં તમે જુઓ ને તમને કોઈ પ્રત્યે રાગ અને કોઈ પ્રત્યે દ્વેષ ના થાય ને મારે એકલો દેવ
સૌમાં સરખા નિહાળી થઈ નાલ, સૌમાં સરખા નિહાળી થઈ નાલ, પ્રેમથી પૂજન કરો પરિબ્રહ્મનો રે. ऐसा सौद लोकमादान, ऐसा सौद लोकमादान, गलिये गलिये मशो गमशान, गलिये गलिये मशो गमशान, प्रेमથી પૂજન કરો પરિબ્રહ્મનો રે. આ વાતો છે એ આવું તમારું હૃદય કરી નાખો. તમને ભગવાન બોલ્યું અગર દાળ થશે ભગવાન લઈ જાય, દાળ થશે ભગવાન લઈ જાય, બાકી ભગવાન લઈ જાય. અને કોઈને ભગવાન લઈ જાય કે દાળામાં તો ઊંટોમાં કર્મ પેલા કરીને પછી માં દાખલ થાય. તો પેલા નથી દળાઈ પર ના આવા કેવળ જણીતા. તો જો આજે તમને સૌ જોવા મળે છે તારા આ બધું કઈ રવાનું નથી. તમે વાતોડિયા જ્ઞાની અને જ્ઞાની ન બનતા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવી એવું ત્રિકાળ જ્ઞાની છે. જન્મ નથી, મરણ નથી, નાશ નથી, જવાન નથી, અબાન નથી, દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, કોઈ પક્ષ નથી. એક પરમાત્મા સ્થિર થયેલો હોય એવા પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરો અને એવા બોધ વસ્તુ હૃદયમાં ધારીને પોતાના જીવનનું પરિવર્તન કરો. તો આ અવતાર છે એ ભોગ અને મોક્ષ બે માટે છે. પૂર્વાક્રમ ઉપાર્જિત કરેલો છે ભોગી લો, વર્તમાનમાં કરતા અને ભોગતા ઘણી પણ કાઢી નાખો. અને તમારો આત્મા સ્વરૂપ ત્રિલોકપતિ છે, મોક્ષ સ્વરૂપ. પૂર્વ ઉપાર્જિત કરેલું કર્મના ભોગ, કર્મના ભોગ ભોગવવા પડે છે. અને તમારો ચેતન જ્યોતિ આત્મા ભગવાન છે, અનંત જ્યોતિમય, હૃદયમાં રામ છે, અનંત જ્યોતિમય છે, અમૃત નો કૂપ છે, અમૃત નું પાન કરે અમર થઈ જાય. આવો ભગવાન છે. એ ભગવાનના પર આવરણ આવે એવું વર્તમાનમાં વસન ન બોલતા, શરીરનું ક્રમ ન કરતા, બીજાના પર ઈર્ષા કરવાનું મલિન ભાવ કરો તો આ અંતર મેલું થઈ જાય. બીજો કોઈ દુઃખી થતો હોય તમે હાથ હાથ કરો તો એનું કર્મ તો બનાવી શકો. બીજો એક બીજાને સુખ આલે તો તમે આનંદ પામજો. પછી આપણે ઈર્ષા કરવાનો અને તમે મનથી, વસનથી ને કર્મથી ત્રણેય પ્રકારે બીજા આત્માનું હિત થાય આટલો ભાવ લક્ષ્યમાં રાખજો. આમ વગરનો સંગ કરવાનો. અમારા જેવા વાસાળ જ્ઞાની હોય એનામાં તમે ખોટો લાગ ન કરતા. પણ જે પુરુષો થઈ ગયા છે એનો બોધો છે બાજુનો અમૃત સાગર છે એવું મારી જુઓ તો એક વાત શરીરના પાણી નથી. બધા સિદ્ધ સમાજમાં હોય. કૃપાળદેવનું પુસ્તક છે એ તમે જો જઈને જુઓ તો એક પરમાત્મામાં જવાનું માર્ગ છે. આત્માને પરમાત્મા ઓળખવાનું. સંસાર તો પૂર્વ જન્મના તમારા કર્મનું ઉપાર્જિત કરેલું છે એ વેદનાનું ઘર છે. એ તમારે સુખવું પડે, સુખવું પડે, પણ ઉદાસીન ભાવ, આસક્તિથી નહીં. આસક્તિથી જો એમાં પડ્યા તો ધ્રમદામાં નહીં રહે. મનની સૃષ્ટિમાં નહીં ઉદાસીન થાય એ બ્રહ્મની સૃષ્ટિમાં જીવ જાય. મનની સૃષ્ટિમાં ઉદાસીનતા ન વધે એ બ્રહ્મની સૃષ્ટિમાં કદી નથી થતું. ને બ્રહ્મની સૃષ્ટિમાં જ્યાં છે સુખ અનુભવવાનું, આનંદ ભોગવવાનો એ બ્રહ્મની સૃષ્ટિમાં છે. મનની સૃષ્ટિમાં તો વિષયોનો આનંદ છે. આ આનંદ નથી. આનંદ તો એટલો ગુપ્ત આનંદ પડ્યો છે. બ્રહ્મની સૃષ્ટિમાં પેલા જો તો મોમે રામ, તોમે રામ, ખડગ ખમ્મો, વાપત રામ, જાઓ દેખું તો રામ હી રામ. જેની સુરતા એક પરમાત્મામાં રમતી હતી. સુરતાઓ લાગી જેની પ્રણાઓ વાગી, 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 સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની, સુરતા લાગી રે સંત પ્રહલાદની. તાતનો ત્રાસ જણે રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જણે રુદિયે ન ધરો જની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જણે રુદિયે ન ધરો જની
સુરતાઓ લાગે નાથનો ત્રાસ જેને હૃદય નવ ધર્યો તેની સુરતાઓ લાગે. જો સુરતા કેની લાગે? અહંકાર જેનો દૂર થાય એની સુરતા પરમાત્માનો વરસ. આમાં ગીતો વાત કરી છે ને રોમાનના પ્રસંગની. પણ સુરતા કેની પરમાત્માથી લાગે? જેનો અહંકાર શ્રી રાવણ મરી જાય શ્રી સીતારામ લાયા. અશોક બાગમાં લઈ ગયો રાવણ પાછળ પીડા થાય છે પણ સીતાની પી અડી જોજો. રાવણ ને પીએ સીતાની વૃત્તિ રોમના હાથે લાગેલી. સીતા સમરણ એટલું કરતો હતો તો હું સીતા શોક ભૂલી જતો હતો. અશોક વાટિકામાં બેહારેલો હતો હું સીતા શોક ભૂલી જતો હતો. રોમ રોમ કરતો રોમ રૂપ થઈ જતો. રાવણ પાછળ પીડા થાય અડગ મધોળીને એક ભલામણ કરે છે કે તું ગમે તેમ કર પણ મનાય પણ મંદોળી પાછળ પીડા થાય છે. એનું કોઈનું સારી એટલું નથી. એમ તમારા હૃદયમાં રામની ભક્તિ આવે તે ત્યારે બધા વિષયો પાછળ પીડા થાય. પણ અહંકાર ને દબાયો દાસો હંકાર લાવો તો તમારી પિતાજી આત્મા જોર મિલાવી જાય મોય બની જાય. પછી આ બધું ફીટી જાય ને આ બધાનો નાશ થઈ જાય ને આ શરીરના તલતલ જેટલા ટુકડા થાય તો તમારે કોઈ ડાબો નહીં. જો આ મનસુરની વાત જસની વાત મનસુરના ઉપરથી ખાલ ઉતારી પણ એક રોમ સળવડતું નથી. જસનો હુની સળાયો લોહીના ટીપા પડે તો માય કુદાવું ટીપે ટીપે લગાવે. ભક્તિ હંતારેલી નથી. ગુરુ નાને કરતા એને ધોન દેતા દેતા ટેડા 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 થઈ ગયા. ધોન દો તો પરમાર્થ દ્રષ્ટિએ દો. વ્યવહાર કરો તો પરમાર્થ વ્યવહાર કરો. વ્યવહાર શુદ્ધ નહીં કહેવાય. ખાવા પીવા મળેલો શુદ્ધ વ્યવહાર ના માનતા એ તો ધોગતી પર જતો તો ભક્તિ નહીં હોય તો. તારે શુદ્ધ વ્યવહાર શીયો છે કે તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. જેવા સંજોગમાં ઉતરાવો એવામાં જીવન જીવતો હતો પણ દિલ દરિયા જેવું કરો. કોઈ તમને કાળા ગોળા કે તો તમે કાળા ગોળા નથી થઈ જવાના. ખમતે હીકો નમતે હીકો તો ભગવાનના માર્ગે દવા. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે. પુરુષો હોય તો પુરુષ તત્વ સ્વમેલ્યા. પુરુષ એવા ઉતરામણના ન હોય. બેઠા હોય નર તો ફેરવસાનું ઘર. આ બધી દુનિયા જઈ તો જઈ ભલા મારી પણ હૃદયનું મગજની અસ્થિરતા કદી ન કરે. માતાઓની કદી ભૂલભાલ થાય તો પુરુષ ઓમ કરી જાય અને કદી પુરુષની ભૂલભાલ થાય તો માતા દરિયા જેવી થઈ જાય. બસ જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો હૃદય વિચાર કરો. એક એક થી હમ રાખો ખમતો હીખો. ભૂલ તો થાય ભૂલ તો થવાની પણ ભૂલનું નિરાકરણ અંદો તમારા અંતરમાં અમૃતનો કુંભ છે. એ માની જો એક થોડી સુરતામાં મેળવો તો આખા ત્રિલોકને ઠંડુ કરી નાખે. ના કરેલાનું પ્રમાણ જોતું હોય તો જો તુરણની વાત હજી વેદ વિધિ છે. અધર્મીઓનો ઉદ્ધાર કરો. રૂપદેવ માલદેવનો ઉદ્ધાર કરો. માલદેવ નુગ્રહ હતો. નુગ્રહ અને સુગ્રહ આત્માનો સંશય થાય પણ સત્સંગના યોગમાં રહીને નિર્મળ થઈને સત્સંગ મતના આગ્રહ ટાળી અને મન વસન ક્રમ સત્પુરુષના બોધ પ્રમાણે વર્તતો હોય શુદ્ધ છે. તેમનો લોકમાં જવાનું છે. ભલે આગળ સંસારમાં હોય પણ મન વસન અને ક્રમ મહાપુરુષના બોધના આ પ્રમાણે વર્તે છે. એનું આવરણ ભેદીની આત્મા પરમાત્મામાં જવાનું દોડ એ નણકી જવાનું. તો એવા ભાવ હૃદયમાં કર્યો. જો જગત રાશિ જે છે એ ભવ સ્થિતિમાં જાય છે. એ કર્મવાદી ના આ બધા ભગવાન ફરાનો છે. તાર ભક્ત છે જગત થી પાછો વળ્યો. સૂર્યના સન્મુખ થાય એની સહાય ના નડે. તારે જગતના ભાવ છે એ મહાપુરુષના બોધના આધીન છે. આત્મામાં આવે પરમાત્મા આદિ લાગ્યો એના સંતાન કોઈ નથી. ખરખડિયાના રેડિયો છે. આયુ પતાવો આયુ સુકવો. આ છે એક સેવું છે ટેમ્પર વાળી છે. ટેમ્પર વાળી સંઘ છે. ઘર છે ગોમ છે કટમ છે પરિવાર છે દેશ છે કાર છે. તમારા ઘરવાળામાં હોનાનું ઇંદ્રાણ હોય ખોટો મોહ ન કરતા ના આ શરીર એટલું પડું છે. નવ દવા નરકે ભરો અંદર વિષ્ટા ખોન ક્ષેત્રને છોડી અને સોબરામાં શું સુખમાં આ ફુગાનું ફૂટા વાંચીલા માર્ગમાં મેલી દેવાનું. જે સિંહને જવું એ નક્કી નથી. તમે જાગૃતિમાં આવી જાઓ ચેતનતામાં આવી જાઓ. જાગેલો જીવ એ કહેવાય કે આ વિષયનું વિષ એને કદી ચડે નહીં. એટલો નિર્મળ શુદ્ધ બુદ્ધ આત્મા ભગવાન અનુજ્યોતિમાં છે. એ આશ્રમ એવો આધાર રાખી અને વર્તમાનનું કર્મ ખેડતો તો સંસારમાં ભક્તિ થાય. આરતી આપણે કરવી છે. જો આરતીમાં જેટલા પૈસા આવે એ પૈસા આ ગામમાં કબૂતર ફોન તો છે પણ મકાઈ થોડી છે. તે મકાઈમાં નાખવાની ગામના ભાઈઓની એક વાત તમારે કરવાની છે. મારે કે તમારા ઢોળ ની જોયો છે આ ગામમાં
તમારું દૂધ પીતા પીતા મને કંપાળ આવે, આ ખાતર કંપાળ આવે પણ ખાવું પડે છે, કે ધાપડી ગયેલા છીએ એટલે પીએ છે ખાય છે, પણ ઢોર આપણા પટેલ ને ઘેર જેને ફળે મારી ને એનો કાર મણની ભૂમિમાં લસકાબાજી વાળો તો 4-5-6 ફેરા વધાય, મામીના બાજી જો મનની ભૂઈ તો ઢોર માટે રાખી દો, રસકો હોય જુદો, પણ મનની ભૂઈ લસકાબાજી તો 4-5 ફેરા વધાય, ધંધા 4-5 ફેરા ઉડાયો તો ઢોળો ખાવાની લેર કરી સોમાં હું તો આવતાણ આવે, વરા આગુ પાછું હોય તો પણ લીલાળો હોય તો તમારું મન ખુશ રહે, અને એ જો ઢોરોને ખુશ રાખી અને એનું દૂધ પીઓ તો તમારી બુદ્ધિ શુદ્ધિમાં આવે, જો ઢોરોનો લોહી પીઓ એવા તો દુખી કરી અને પાડામાં પાડીમાં અંતરો કરીને જો તમે દૂધ ખેંચી આવો ને ઉદ્દેશ ખાઓ તો તમારા અંતર પર મળાય, જો એ ઈચ્છા હોય ભગવાનની સભામાં બેઠા જે ઈચ્છા હોય તો ડાક્ટરો લોહી પાણી રહીશું પેલા અંજી નથી કે થોડું થોડું પાવડરનું લોહી ગુંડો ગુંડો પીએ તો તમને કોઈ ત્રાવ હોય છે, પણ આ મનકા દેવનો અવતાર ઈશ્વરનો અવતાર છે, જે તમારામાં મળેલું જોઈ રહેશે, પાડામાં જોઈ રહેશે, દેહમાં જોઈ રહેશે, જે તત્વનો ભગવાન જોઈ રહેશે અને તમને શિક્ષા કહે એ શિક્ષા કરવા ભોગવી પડે માટે કરી અને જાણવાની પાડો સાર ન ખાય ને ફળ ન ખાય તાવની વસ્તી હારી જાળવો, પણ આ તો તમારા દસ્તાવેજ છે તો તમારા ગામમાં સરપંચ કોણ છે? સરપંચ આગેવાન કોણ છે? અમે કગરી કીએ છે તો ફરજિયાત તમે જે ખેડૂત હોય એના મનની હોય લસકાબાજીની કરી મામી નાખો પછી બીજું કોણ સદગુરુ તમારા જો ભાવ બદલા હોય તો એ પુરુષો તમને બધા જોયેલા છે, તમે ભક્તિમાં છુપીમાં રાખશો તો ભગવાન તમને સાહેબ થવાના પણ લેતો દેતો ખાતો પીતો જોતો બધા કોણ છે કેનું છે અરતો ફરતો હરિનું ધોન શક્તિ રસ્તે ને બહુ ધોન ધોન રાખશો તો વચ્ચે નિર્મળ બીજાને ભાવણી કરજો, પહેલી ભક્તિ એ 60 લોકો કદી તૈયાર નથી, જે હોય અન્ન હોય મુઠ્ઠી દોણા શકલો કબૂતરો કોઈ વસ્ત્ર કોઈ પૈસો જોઈ નહીં કરજો, પણ કોઈ નિરાધારજીને બારહામાં બીજાને બારહા તો તમે મળવાના, કોઈ ગમે તેવું હોય ઓછી કરવાનું હોય તો જાળવી લેવું, તમારું દિલ વિશાળ ડાયું ક્યારે કહેવાય? ગોડાને ડાયું કરીને ફેરવે ડાયું કહેવાય, ગોડાને ગોડું કરી અને એના જીવનની બરબાદી કરી નાખે એ ડાયું નથી, ગોડું હોય જેમ આપણે બાળક હોય અને લુગડા પગાર તો જોઈને આવેલી જવું પડે છે, એમ કોઈ ઊંડી જીવ હોય થોડી ઓછી બુદ્ધિ હોય પૂર્વના કર્મમાં ફાર ફેરવો હોય મગજનો ધનધંધો ઓછો હોય એના ઉપર ન પાડી રાખો, એને શોખીને રાખો જો એ કબીર શાહ હતા એના જંગલમાં વગડામાં જતા હતા અને ગુરુ મળ્યા એવા આવડો સાંતા કેટો બરવાડ એ બી અને ગુરુ કરવાની ઈચ્છા થઈ ગયેલી એ કબીર શાહના પાસે નીતિ મને ગુરુ કર્યો એટલે ગલતી કહો હું તો ગુરુ કરું ભાઈ, કારણ કે મારે ગુરુ થવું છે, ગુરુ કરવા મારે એને બદલે મારે ગુરુ થવું છે એમ કહેવાય છે, તો કહીએ મારા હાથી ત્યાં કે કસાર ગુરુ લીધા ત્યાં આ મને બેહારા છે કે ઉભરા એમ ગુરુ નું ઉભરા બેહાર અને કબીર શાહ તો નિરાજ લીધા એની તો ભક્તિ અહોની ભક્તિ હતી, એ તારાવત ભક્તિ હતી, ભગવાન હાથી એકાગ્ર હતા, તે કબીર સત્સંગ કરતા હતા એવામાં ગેટો સરવાયેલો એ ગેટો સરતો પાડી ગુરુ ના બાળીનો સ્વભાવતા આ જે ભરવાડ તાળીઓના તે તક 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 થઈ ગયું, એટલે આ બધી સભા વિચારમાં પડી ગઈ કે આ ગુરુ બોલતા નથી મુનિ ઋષિને આ તક 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 શું કર્યું તારું એને તો કે સમજવી ગયેલો, પણ જો આ મોટા પુરુષો ડોકીને સર્વ છે પછી આ ગુરુજી બોલતા નથી શું બોલ્યા કારણ કે છે ગુરુ નામની વાત કરી કે તમે ઠરો ગુરુને કી બધી સભાને કી કે આ મારા ગુરુજી ઉનકા ચંદ્રવંશી છે તો સંતનો જોગ અને ભગવાનમાં સવારનું દ્વાર એ કોઈ કેમ સમય મળે, મોક્ષમાં જવાનો કોઈ સમય મળે, સંત દેવતાઓ સત્સંગ છે એવો સમય હોય એ તકની સાધી લો તો આવો ભાવ ખ્યાલ ખ્યાલ હારી અને ગુરુ પદે રાખી તો પછી બોધ કરી થોડા જાગૃત કરી ઘેર કાઢ્યા એવા મોટા પુરુષો હોય એ કોઈ એવું ગાડી કરે ને પણ તો પછી મોય મનોમન સમજી અને તમારા હૃદયના જીવનનું પરિવર્તન કરવાના આ વિષયનું વિસ્તૃત રચનો મારે છે, ઉજળું એટલું દૂધમાં હંમેશા જો બધા આત્માઓ છે પણ વર્તમાન કરીને ફેરો સવાર ફેરો માતાઓ તમે માતાઓ દેવશો ઊંડીની દોડાવી શક્તિ તમારા છે, અનસુયા માતાની ને તારામતીની ને રૂપાદેવની ને દારલની ને દુષ્ટાની ને આપણો
ધોરણની આ બધી વાતો કરીએ છીએ એ બધી શક્તિ તમારા ખોટી છે, પણ અહંકાર રહે કે ગેરહંકાર રહે, ઈશ્વરનું ગીત છે એ લોકોને બહુ ન કહેતા હોય તો શોખ ના કરતા હોય તો પોતાને અર્પણ કરજો. આપણે વર્તમાનમાં હાદાયથી રહેવું, પણ નિંદાવાનું વ્રત કહેવા મને હાદાયથી રહેવાનું પણ મને ઓને કરાવે હું મહિનાનું વ્રત આમાં આપણને સહાય કરે આનો પ્રયોગ નથી, પણ આ બીજાનું કરાયું કરું છું પણ સતો આ મને ઉએ બરાબર નથી, નિર્મળ ઉએ વધારે છે. માતાઓનો શરીર વધારે રંગ રાગ ઉપર ન જવું અને પુરુષ ઠાલો ઠઠાલો કલાઈનો ઘાટ મળવા કોઈ છે હોશિયાર એવા ઠાલા બક્કા કરાવવાના, નિર્મળ થજો, બીજા આત્માનો સારભૂત થજો, ગરીબોનો અહવાલનું જો તો તમારી ભક્તિ મોજથી ફૂટીને તમારી ભક્તિ તો મોજ પડેલી છે. આ ડેલી ડેલા કરે તો ભક્તિ નથી, પણ એવા નિરાધાર જીવોનો સારભૂત થયો તો વધાર તૂટી જઈને ઘડી જઈ મેકાનિક ઓફિસર સમજણમાં કરી જાય એમ આત્મામાં મરી જાય. હમન તો ડોક્ટર કહું પછી અમર લોક મર ગયો ભલે શોભ્યો તરણ તાણે ધાર થયો, ભલે આપણે અત્યારે બીજું કોઈ કરીએ કેમ નથી પણ વર્તમાન કરણી તો ફેરવવી આ તો આપણો સિદ્ધાંત જ છે. એ ના કરવું હોય તો મારા પા ન પાડવું આ આજથી ડિસાઇડ કર્યું છે. જો તમારું વર્તમાન જીવન સભામાં પરિવર્તન ન કરવું હોય ના બે હાથીએ હા 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 કરીને પાછા અત્યારે ઠંડ જેવાનો તો તમારા મારા પા ન પાડવું. આ તમારે બે હાથ જોડી છે કે તમે બધા આત્માઓ છો, તમારી જે દાળ હું સત્યદાર પરમાત્માનો થજો ના તારે રમવું એમ કોઈ કોઈને મનથી વસંતથી કરતી પર વાત હોય તો બે હાથની સીધું વસન લઈને માફી માંગે છે તો મહાપુરુષોના વસનો છે એ પ્રમાણે પોતાના જીવનનું પરિવર્તન કરવાનું એ તમારી ને મારી બધાની ફરજ છે. નહીં તો આ મેળવવાનો જે મૂળ તાત્પર્ય છે કે સારાંશ છે એ ન થાય. સદગુરુ